હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા મારા વાલા મિત્રો? આજે 21/3/2024 અને ગુરુવારનો દિવસ. આજે બજારની અંદર જબરદસ્ત ગેપઅપ ઓપનિંગ થાય એવી દેખાઈ રહી છે. ગિફ્ટ નિફ્ટી 180 પોઈન્ટ ઉપર કામકાજ કરી રહી છે. મતલબ કે 22,090 નિફ્ટી ખુલે એવા ચાન્સીસ દેખાઈ રહ્યા છે. હવે મિત્રો, હું તમને વાત કરું આજના બજાર વિશે, તો આજે બજાર દેખાઈ જ રહ્યું છે કે પોઝિટિવ ખુલશે જ, પણ કેટલું બજાર ટકી રહે છે ઉપર, એના ઉપર બરાબર વોચ રાખજો. 22,022 આ લેવલથી ઉપર જો નિફ્ટી ટકેલી રહે તો સમજવાનું કે હજુ તેજી ચાલુ થઈ હોય એવું લાગી રહી છે. પરંતુ જો 22,022 તોડીને પાછી નીચે આવે તો સમજજો કે આમાં કંઈક હજી લોચા લબાળા છે. આગળ જતા પાછું કરેક્શન દેખાશે. ટૂંકમાં કહું તો 22,090ની આસપાસ ખુલશે એટલે તમે એ વખતે તો કંઈ ખરીદી કરવાના નથી. થોડી રાહ જોજો, અડધો કલાક. શેર્સમાં પણ મુવમેન્ટ ઊંચા લેવલે ખુલશે એટલે મુવમેન્ટ ઉપર નીચેની જોવા મળશે. પણ આજે પાછું વીકલી એક્સપાયરી દિવસ છે, ગુરુવારનો દિવસ, એટલે શેર્સની અંદર ઉપર અને નીચે બંને સાઈડની મુવમેન્ટ આવશે. ઉપર ખુલીને પાછું નીચે પણ આવશે શેર જે એફએનઓના અંદર કામકાજ કરી રહ્યા છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું. ઘણા શેર્સ એવા હશે કે જે ઉપર ખુલીને પાછા ઉપર હજુ દોડશે. આજે નિફ્ટીમાં પણ એવું થઈ શકે છે. નિફ્ટી 22,090 ખુલીને પાછી બીજી 100-150 પોઈન્ટ ઉપર પણ જઈ શકે છે, અને 22,090 થી 22,000 સુધી પણ ઘટાડો આવી પણ શકે છે. એટલે આ બે ચાન્સીસ છે મિત્રો. આ બે ચાન્સીસ તમે વિચારીને કામકાજ કરજો, જે નિફ્ટીમાં કામકાજ કરે છે એના માટે ખાસ. બીજી વસ્તુ કે આપણે હવે આપણા મેન મુદ્દા ઉપર આવી જઈએ કે આજે બજારની અંદર જે સ્ટોક્સ છે એ સ્ટોક્સમાં શું કરવું. તો આજે પીએસયુમાં શોર્ટ કવરિંગ તમને જોવા મળશે. મિત્રો, આને શોર્ટ કવરિંગ તેજી કહેવાય, કારણ કે કરેક્શન આવ્યું હતું લગભગ 800 પોઈન્ટ જેટલું નિફ્ટી તૂટી, એના પછીનું આ શોર્ટ કવરિંગ કહેવાય. ગઈકાલે જે ફેડરલ રિઝર્વ બેંક, જે અમેરિકાની બેંક છે ફેડરલ બેંક, એ ફેડરલ બેંકે સારું સ્ટેટમેન્ટ આપ્યું કે ભાઈ અમે મોંઘવારી 2%ની આસપાસ જાળવી રાખીશું અને 2024ની અંદર અમે 3 વખત વ્યાજદરમાં પણ ઘટાડો કરીશું જરૂર લાગશે તો. એટલે આવા સ્ટેટમેન્ટના કારણે બજારને પોઝિટિવ મુવમેન્ટ ડાઉ જોન્સમાં, S&P 500માં અને નેસ્ડેકમાં ત્રણેયમાં જોવા મળી. આપણા ત્યાં પણ બજાર ગેપઅપ ખુલશે, એની અસર અહીંયા પણ જોવા મળશે. આઈટી શેર્સ પણ ઊંચા ખુલશે, કારણ કે નેસ્ડેક પણ ચાલેલું છે. બીજી વસ્તુ કે મિત્રો, આજે સ્મોલ કેપ અને મિડ કેપમાં શું કરવું, આ તમારા મગજમાં એક પ્રશ્ન ચાલતો હશે. તો સ્મોલ કેપમાં હજુ રાહ જોજો. મારું તો આવું કહેવું છે મિત્રો કે સ્મોલ કેપમાં હજુ એકદમ કૂદી ના પડતા લેવા માટે. હવે ફ્રન્ટલાઈન સ્ટોક્સ ચાલશે, અને જે મિડકેપ લેવાની હવે હું તમને વાત કરું છું. મિડકેપમાં હવે તમે ધીમે ધીમે શરૂઆત કરજો ખરીદવાની. મિડકેપમાં કેવું, પાછા 3 જાતના મિડકેપો ખરીદજો કે જેના રિઝલ્ટ સારા છે, જે સ્ટ્રોંગ પરફોર્મન્સવાળા જે મિડકેપ શેર્સ છે એમાં તમે ખરીદી કરી શકો છો. બીજું કે જેના પ્રમોટરો એ શેર્સને ખરીદી રહ્યા છે ઘટાડે, એવા શેર્સની અંદર ખરીદી કરજો. ત્રીજું કે જે શેર્સ હાઈ, જે એના 52 વીક હાઈની નજીક કામકાજ કરી રહ્યા છે અને તૂટ્યા નથી બહુ, એવા શેર્સની અંદર ખરીદી કરજો. કારણ કે એ ફંડામેન્ટલી સ્ટ્રોંગ છે એટલે નથી તૂટ્યા આટલા વાવાઝોડામાં પણ, અને એ જ પાછા ફરીથી બાઉન્સ મારશે. એટલે 3 સ્ટોક્સ અત્યારે આપું છું તમને.
એ તમે ખાસ વોચ લિસ્ટમાં રાખજો. એક તો ભેલ PSU શેર્સમાં BHEL ભેલ ઉપર તમે વોચ રાખજો. સેલ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એના ઉપર એક તમે ધ્યાન રાખજો. અને ત્રીજો શેર્સ છે RVNL. એ 3 PSU શેર્સ છે. 3 શેર્સની અંદર શોર્ટ કવરિંગ કદાચ જોવા મળશે આજે. ભેલ RVNLમાં તો ઓર્ડર પણ મળેલો છે 177 કરોડનો ગઈકાલે, એટલે એમાં પણ કદાચ એની પણ અસર જોવા મળશે અને ગેપ અપ ઓપનિંગની પણ અસર જોવા મળશે. હવે માન લો કે તમે 240 રૂપિયાનો ભાવ હોય RVNLનો અને 248 રૂપિયા ખુલે તો પાછા તમે 48ના ભાવે લેવા દોડશો? ના, તમે રાહ જોવાની કે 2-5 રૂપિયા નીચે આવે તો ખરીદી કરી શકાય. બરાબર છે. એટલે આવું વિચારી અને સમજી અને પછી લોજિકથી કામ કરવાનું. બધી જગ્યાએ કીર્તિભાઈ તમને કહેવા નહીં આવે કે હવે લો, હવે છોડી દો, આવું બધું કહેવા ટાઈમે તમને એ વખતે ના આવી શકે. પણ તમારા લોજિકથી અને તમારા દિમાગથી તમારે કામકાજ કરવાનું. એટલે આજે બજાર ઓવરઓલ ઉપર ખુલશે, પણ કેટલું ટકે છે તો ઉપર ફરીથી બીજું 100-150 પોઈન્ટ નિફ્ટી હજુ દોડે છે એ જોવાની. અને જો એ દોડી તો સમજ લેવાનું કે તેજી થોડી સ્ટાર્ટ થઈ એવું લાગશે તમને. પણ સ્મોલ કેપ વાળા ખાસ ધ્યાન રાખજો કે ઉતાવળ ના કરતા સ્મોલ કેપ લેવા માટે. નાની ચકલીઓ હજી લેવાનો ટાઈમ આવ્યો નથી. શાંતિથી ઉભા રહો. સારા ફંડામેન્ટલ સ્ટ્રોંગ સ્ટોક્સની અંદર ખરીદી કરો. એમાં કોઈ ચિંતા કરવા જેવી નથી. થેન્ક યુ વેરી મચ. આજનો દિવસ તમારો શુભ રહે એવી મારી ખૂબ અભિનંદન.